નમસ્કાર. આજે આપણે એક એવા રહસ્યની વાત કરીશું જે આપણા દરેકમાં છુપાયેલું છે, આપણા ડીએનએમાં. આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની દુનિયામાં ઊંડા ઉતરીશું અને જાણીશું કે વૈજ્ઞાનિકો આપણા જનીનોમાંથી આપણી આગવી ઓળખ કેવી રીતે શોધી કાઢે છે. એક મિનિટ, આ આંકડો જુઓ, 99.9%. ખબર છે આ શું છે? આ છે આપણા બધા મનુષ્યો વચ્ચેની જીનેટિક સમાનતા. જાણીને આશ્ચર્ય થયું ને? હા, આ સાચું છે. એનો મતલબ એ થયો કે આપણા ડીએનએમાં જે અબજો અક્ષરો છે એમાંથી મોટાભાગના તો બિલકુલ એક સરખા જ ક્રમમાં ગોઠવાયેલા છે. આ જ વસ્તુ આપણને એક માનવ પ્રજાતિ તરીકે જોડે છે. તો પછી મોટો સવાલ એ થાય કે જો આપણે બધા 99.9% સરખા જ હોઈએ તો પછી આટલી બધી ભિન્નતા ક્યાંથી આવી? ડીએનએ કોઈની આગવી ઓળખ કઈ રીતે બની શકે? પેલું જે 0.1%નો નાનકડો ફરક છે ને, બધો ખેલ એનો જ છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. હવે આ સમજવા માટે વૈજ્ઞાનિકો આખા ડીએનએને નથી તપાસતા. એ લોકો અમુક ખાસ જગ્યાઓ પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં આ નાનકડો પણ મહત્વનો તફાવત છુપાયેલો છે. જરા વિચારો, 3 અબજ અક્ષરો. એની સરખામણી કરવી તો કેટલી મુશ્કેલ, સમય માંગી લે તેવી, અને ઉપરથી ખર્ચાળ પણ. એટલે વૈજ્ઞાનિકો આખો જીનોમ સરખાવા નથી બેસતા. એમની પાસે એક વધુ સ્માર્ટ રસ્તો છે. એ લોકો શું કરે છે? એ ડીએનએના એવા ભાગો પર ફોકસ કરે છે જ્યાં એક નાનકડી પેટર્ન વારંવાર પુનરાવર્તિત થતી હોય છે. આને જ કહેવાય છે પુનરાવર્તિત ડીએનએ. અને સાચું કહું તો આપણી ઓળખનું આખું રહસ્ય અહીં જ છુપાયેલું છે. તો આ વારંવાર આવતા ડીએનએના ટુકડાઓ આપણને એકબીજાથી અલગ કઈ રીતે પાડે છે? જવાબ એના પુનરાવર્તનની સંખ્યામાં જ છે. અહીં જુઓ, એકદમ સરળ ઉદાહરણ છે. માની લો કે 2 વ્યક્તિઓ છે. બંનેના ડીએનએમાં ગાતા નામની પેટર્ન છે, પણ વ્યક્તિ એમાં એ 4 વાર રિપીટ થાય છે, જ્યારે વ્યક્તિ બીમાં 6 વાર. બસ આટલો જ ફરક. પણ આ જ નાનકડો ફરક દરેક વ્યક્તિને એક યુનિક આનુવંશિક બારકોડ આપે છે. આ જે રિપીટ થતા ભાગો છે એને વૈજ્ઞાનિક ભાષામાં સેટેલાઇટ ડીએનએ કહે છે. અને સૌથી મજાની વાત એ છે કે આ ડીએનએ આપણા શરીરમાં કોઈ પ્રોટીન નથી બનાવતા. મતલબ કે એ નોન કોડિંગ છે. એટલે જ એમાં જે ફેરફાર થાય એનાથી આપણા શરીર પર કોઈ સીધી અસર નથી થતી. હવે વસ્તીમાં જોવા મળતી આ ભિન્નતા માટે એક ખાસ વૈજ્ઞાનિક શબ્દ છે, અને એ જ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો આખો આધારસ્તંભ છે. એ શબ્દ છે પોલીમોર્ફિઝમ, અથવા તો બહુરૂપકતા. સીધા શબ્દોમાં કહીએ તો ઘણા બધા સ્વરૂપો. આપણા ડીએનએમાં જોવા મળતી આ જ વિવિધતાને કારણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જેવી ટેકનિક શક્ય બની છે. અને સૌથી અગત્યની વાત, આ જે આનુવંશિક પેટર્ન છે ને, એ વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગમાંથી લો, એ સરખી જ રહે છે. ભલે પછી એ લોહીનો નમૂનો હોય, વાળ હોય કે પછી લાળ, ઓળખ એની એ જ રહે છે. ઓકે, તો આપણે વિજ્ઞાન તો સમજ્યા, પણ હવે સવાલ એ છે કે આ ટેકનિકનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ ક્યાં થાય છે? તો ડીએનએ મેળવવા માટે સ્ત્રોત ઘણા બધા છે. ગુનાના સ્થળેથી મળેલું લોહીનું ટીપું હોય, વાળ હોય, ત્વચાનો નાનકડો કણ, હાડકાં, લાળ કે પછી શુક્રકોષ, આ બધામાંથી ડીએનએ કાઢી શકાય છે. અને એના 2 મુખ્ય ઉપયોગો છે. પહેલું, ફોરેન્સિક સાયન્સમાં ગુનેગારોને ઓળખવા માટે આ એકદમ સચોટ સાધન છે. અને બીજું, પિતૃત્વ નક્કી કરવા માટે. કારણ કે આ પેટર્ન આપણને આપણા માતાપિતા પાસેથી વારસામાં મળે છે, એટલે કૌટુંબિક વિવાદો ઉકેલવામાં પણ આ ખૂબ જ ઉપયોગી છે. પણ એક મિનિટ, આ ટેકનિકનો ઉપયોગ ફક્ત ગુના ઉકેલવા કે પિતૃત્વ નક્કી કરવા પૂરતો સીમિત નથી. આ ભિન્નતાનું જીવવિજ્ઞાનમાં, ખાસ કરીને ઉત્ક્રાંતિને સમજવામાં ખૂબ જ મોટું મહત્વ છે. જુઓ, જ્યારે કોઈ આનુવંશિક ફેરફાર પેઢી દર પેઢી ઉતરતો જાય અને વસ્તીમાં સામાન્ય બની જાય, ત્યારે વૈજ્ઞાનિકો એને ડીએનએ પોલીમોર્ફિઝમ કહે છે. એ મૂળભૂત રીતે વારસાગત ફેરફારો જ છે જે હવે ભિન્નતાનો એક ભાગ બની ગયા છે. પણ સવાલ એ છે કે આવા ફેરફારો ટકી કેમ રહે છે? કારણ કે આ ફેરફારો ડીએનએના એવા ભાગમાં થાય છે જે કોઈ પ્રોટીન બનાવતા નથી, એટલે કે નોન કોડિંગ ભાગમાં. આનાથી વ્યક્તિની પ્રજનન ક્ષમતા પર કોઈ અસર નથી થતી, એટલે આ ફેરફારો સરળતાથી આગલી પેઢીમાં પસાર થતા રહે છે. એટલે આ જે નાની ભિન્નતાઓ છે ને, એ ખાલી આપણી ઓળખ માટે જ નથી, એ આપણને આનુવંશિક રોગોને સમજવામાં
ઉત્ક્રાંતિનો અભ્યાસ કરવામાં અને નવી પ્રજાતિઓ કેવી રીતે બને છે એ સમજવામાં પણ મદદ કરે છે. આ ખરેખર ખૂબ જ પાયાનું જ્ઞાન છે. તો આ બધી વાત આપણને એક બહુ જ રોમાંચક સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણે તો હજી આ વિશાળ આનુવંશિક પુસ્તકના થોડાક જ પાના વાંચ્યા છે. વિચારો તો ખરા, આપણા ડીએનએમાં છુપાયેલી આ ભિન્નતાઓમાં આપણા સ્વાસ્થ્ય, આપણા ઇતિહાસ અને આપણા ભવિષ્ય વિશે બીજા કેવા કેવા રહસ્યો છુપાયેલા હશે જે હજી ઉકેલાવાની રાહ જોઈ રહ્યા છે.